પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર આપ સૌને નાતાલની સલામ. અત્યારે પ્રભુની આગળ આપણે થોડા વચન જ્યારે જોઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, તમારો આભાર કે 2024ની અમારી નાતાલની ઉજવણીમાં તમે આશીર્વાદી કરો. જે વચન દ્વારા અમારા દરેકના વ્યક્તિગત પરિવાર માટે આશીર્વાદી બને. આ વચનનો મર્મ પ્રભુ તમે ખુલ્લું કરો. પવિત્ર આત્મા તમે દોરો, તમે ચલાવો. વિનંતી ઈસુ કે નામ માગીએ છીએ. આમેન. પ્રભુના વચન એમ કહેવા માગે છે કે માથીની લખેલી સુવાર્તાના અંદર થોડી કલમ આપણે જોઈ લઈએ. અને પહેલો અધ્યાય તેને 23મી કલમમાં એમ કહેવા છે, જો કુંવારી ગર્ભવતી થશે ને તેનો દીકરો થશે અને તેનું નામ ઇમાનુએલ, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. દેવ આપણી સાથે કેવી રીતે રહી શકે? કેમ કે યશાયા ભવિષ્ય વક્તા દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી તે પૂરી થઈ. અને મરિયમ તેમના જીવનની અંદર અગર તે વિચારતી હશે કે તેમના સંબંધે એમના સ્વાર્થ પણ અંદર કે મારી સાથે કોઈ નથી, એવો ગરીબ મરિયમ પરિવારની અંદર એમની પાસે સારી સેફટી નથી, સારી સુવિધા નથી. પણ એક સમયની અંદર લૂકની લખેલી સુવાર્તામાં પણ ત્યાં એમ બતાવવામાં આવ્યું છે, પહેલા તેને 28 કલમની અંદર, અને મરિયમની પાસે દૂત આવીને અને તેને કહ્યું કે દેવ તારી સાથે છે, કેમ કે તું કૃપા પામી છે અને સુખીને દેવ તારી સાથે છે. અને દેવ તારી સાથે છે એ શબ્દ જ્યારે દૂતે પણ તેમને કીધું, મરિયમ પોતાના જીવન અંદર વિચાર કરવા લાગી. કેમ કે તેમના દૂતે પણ કીધું દેવ તારી સાથે છે. અને એમના દ્વારા જે કુંવારીના દર્શનના તેના જે ભવિષ્યવાણી દ્વારા અને જે કહેવામાં આવ્યું હતું, ત્યારે પણ પરમેશ્વરે મરિયમની સાથે પણ અને તેમના જીવન અંદર પણ એવી રીતે તેના દૂત દ્વારા કહેવામાં આવ્યું. તો પરમેશ્વરના માથે લખેલી સુવાર્તામાં જ્યારે પરમેશ્વરનું વચન બતાવવામાં આવ્યું છે કે ઇમાનુએલનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. મરિયમને પણ કીધું કે દેવ તારી સાથે છે. તો દેવનો આજે આપણી સાથે આપણા જીવન અંદર કંઈક ને કંઈક આપણે પૃથ્વીની અંદર વિવિધ પ્રકારના લોકો કંઈક મુસીબતમાં છે, તેઓ શંકાશીલની અંદર છે, કંઈક મૂંઝવણમાં પડેલા છે. તેથી કરીને આજે તેમની સાથે તેમના સમાજ છોડી દીધા હોય, હવે તેમના પડખે કોઈને અને કેટલાક કંઈક દુઃખને કારણે થોડા સમય અંદર તેઓ આજે સેવા કરતા પણ તેના સમાજ પરિવાર પણ તેને છોડી દીધા. પણ એવા સમયની અંદર આજે પરમેશ્વર છે કે તે બધા જોશે અને તે એમ કહે છે કે દેવ આપણી સાથે છે. અને એ સમયની અંદર મૂસા દ્વારા પરમેશ્વરે ત્યાં વાત કરી અને મૂસાને પ્રભુએ તેના ઇસ્રાયેલ લોકોના ગુલામીમાંથી કાઢવા માટે પરમેશ્વરે તેમને મૂસાને કીધું કે મારા લોકના દુઃખ મેં નિશ્ચય જોયું છે. મારા લોકના આજે દુઃખ મેં નિશ્ચય જોયું છે, તો મારા લોકને બચાવવા માટે અને તેઓ આજે તેમની મધ્ય જાય. પણ જ્યારે મૂસા પોતાના જીવન અંદર કહે કે મારી કોઈ લાયકાત નથી કે આવા લોકોને મધ્ય હું કેવી રીતે કાઢી શકું, પણ પ્રભુએ ત્યાં નિર્ગમનના પુસ્તકમાં 3 અધ્યાયની અંદર અને તેની 12 કલમમાં પણ કહેવામાં આવ્યું છે અને તેને પણ કીધું અને ઓર 7 કલમમાં પણ કહે છે નિર્ગમન 3:7 કલમ. અને યહોવાએ કહ્યું કે મેં મિસ્રના મારા લોકનો દુઃખ નિશ્ચય જોયું છે અને તેમના પર મુકરદમો અને તેમના પર એટલી બધી તેઓના પર વિલાપ કર્યો હતો કે તેઓને પુષ્કળ તેઓ દુઃખની અંદર, સંકટની અંદર, મુસીબતમાં પડેલા નિશાસાના જીવનને આ લોકોના દુઃખ દેવે જોયું. ત્યારે મૂસા દ્વારા તેમને માટે મોકલવા માટે દેવે વાત કરી. પણ મૂસા પોતાના જીવન અંદર અને તેઓ વિચાર કરે છે મારી સાથે પ્રભુ કેવી રીતે હું કરી શકું. પણ મૂસા એક પોતાના જીવનમાં વિચાર કરતો છું. પણ દેવે તેમને કીધું કે અને તેને 12મી કલમ કે મૂસાને પરમેશ્વર એક તેમના લોકની વચમાં એક જવાબદારી આપે છે. અને એ જવાબદારી આપે છે ત્યારે મૂસાના જીવન અંદર અને તેમને એવું લાગે કે હું કોણ કંઈ કરી શકું. પણ ત્યારે દેવે તેને કીધું કે નિશ્ચય હું તારી સાથે હોઈશ. એ સમયમાં મૂસાની પાસે દૂતોને નહીં મોકલવા માટે વાયદો કર્યો, પણ ખુદ કહે છે કે નિશ્ચય હું તારી સાથે હોઈશ. અને તે સમયમાં અને પરમેશ્વરે મૂસા દ્વારા અને ત્યાં કંઈ પણ પ્રકારના લોકોને જીવનમાં દેવ તેમના પડખે રહીને દેવ તેમને માટે કામ કર્યા. આજે પણ એ જે પ્રભુના વચન દ્વારા ભવિષ્યવાણી અને તેના યશાયા દ્વારા તે વાત કરી,
તે આજે તે પૂરી થઈને તેઓ પ્રભુ ઈસુના 2000 વર્ષ પૂર્વ આજે તેઓ પણ તેમના મરિયમને ઉતારી આવીને આપણા માટે અને તે કેવી રીતે તે આપણા માટે સહાય કરવા માટે તેમનું વચન જ્યારે લખવામાં આવ્યું છે કે યાની લખેલી સુવાર્તામાં આપણે જોઈએ અને ત્યાં 14મો અધ્યાય અને તેની 16મી કલમમાં એમ કહે છે, બીજો સંબોધક તમારી સાથે સદા રહેવા માટે આવશે. હાલેલુયા. પ્રભુના વચન ત્યાં યોહાનને પણ બતાવ્યું છે કે બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા આપવા માટે તે વાયદો કર્યો અને તેમના દ્વારા એ થોડા દિવસ માટે નહીં પણ સદા રહેવા માટે આવશે. તો દેવનું શબ્દનો ઉચ્ચારમાં કહેવાય છે કે પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. ઇમાનુએલનો અર્થ થાય છે કે દેવ આપણી સાથે છે. તો સદા રહેવા માટે દેવે આપેલા વાયદા પ્રમાણે તેનો પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આપણી સાથે છે. અને પેન્ટિકોસ્ટના દિવસો પણ દેવના આત્મા ઉતર્યા અને સૌ લોકો પર અને તેઓ પણ દેવની એક એવી આરાધના સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુના નામ ઊંચું કરવા લાગ્યા. કેમ કે મરિયમને છોડીને પણ જ્યારે પવિત્ર આત્મા તેમાં ટચ કર્યા ત્યારે એ મરિયમ કહેતી કે મારું જીવ છે એ પરમેશ્વરને બહુ જ મોટું માને છે. કેમ કે દેવના આત્મા તેને ટચ કર્યા અને ત્યારે તે ટચ અને ઈશ્વરના દર્શન પામેલી અને મરિયમ કદી પણ તેઓ ભૂલી શકતી નથી. એ જ આજે દેવના આત્મા પણ આજે આપણા જીવનમાં અંદર અને પાછલા સમયમાં એમ થશે મારા લોકો પર, મારા દાસો પર મારો આત્મા રડી દઈશ અને તેઓ સપનો પણ જોશે, સંદર્શન પણ જોશે વગેરે વગેરે. દેવ આજે જુવાનો પર, વૃદ્ધો પર, સૌ પર વાયદાના ભવિષ્યવાણી કરી છે અને આજે પણ માન્ય કાળ અત્યારે દેવ વર્તમાન સમયમાં દેવ કામ કર્યા છે. અને બીજી બાબત ત્યાં જોઈએ ત્યારે યાની સ્વાર્થમાં અંદર અને 14 કિલોમાં કહ્યું છે કે સત્યનો આત્મા જગત પામી નથી શકતું પણ તે તમારી સાથે રહેશે. હાલેલુયા. કેમ કે ઈશ્વરનો આત્મા સત્યનો અભિષેક છે અને તે જ આજે મને તમને દરેક પ્રકારના જગતના જૂઠા વિષયમાંથી વિજય આપે છે અને મદદ કરે છે અને હરેક પરિસ્થિતિ માટે આપણે બળ, શક્તિ, સામર્થ્ય આપે છે. એ જે દેવનો આત્મા આપણી સાથે રહેવા માટે વાયદો કર્યો છે અને તે જગત પામી શકતું નથી પણ દેવ તમારી સાથે એટલે કે તે તમારી સાથે રહેશે. આજે મારી તમારી સાથે રહેવા માટે દેવે આપેલો પવિત્ર આત્મા છે. એનો અર્થ થાય છે કે ઈમાનનો અર્થ થાય કે દેવ આપણી સાથે છે. ત્યારે ત્રીજી બાબત એમ પણ આપણે જોવામાં આવે છે ત્યારે યાની લખ્યું સુવાર્તાની અંદર 14મો અધ્યાય અને ત્યાં 18મી કલમમાં એમ કહે છે, હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. હાલેલુયા. પ્રભુના વચન આપણા માટે, આપણા જીવન માટે અનાથ શબ્દ આપણે જોઈએ છે ત્યારે માતા પિતા વગરના અનાથ હોય તેમના જીવન અંદર કેટલી નિરાશા અને હતાશાના જીવન અંદર તેઓ અશાંતિમાં જીવનમાં વિતાવતા હશે. પણ આજે પણ આવી પરિસ્થિતિ હોવાના કારણે પરમેશ્વર અનાથનો દાખલો પણ આપે છે અને તેમની સાથે કે હું અનાથ નહીં મૂકીશ પણ દેવ કહે છે કે હું તમારી પાસે આવીશ. હાલેલુયા. ત્યારે બાઇબલ બતાવ્યું છે કે આપણી સાથે સદા રહેવા માટે પણ દેવના જવાબના ઉચ્ચારના વચનને પોષણ કરે છે. બીજી બાબત બતાવે છે કે દેવનો પવિત્ર આત્મા દ્વારા આપણી સાથે રહેવા માટે પણ દેવ તેની માહિતી આપે છે. અને ત્રીજી બાબત પણ બતાવે છે કે અનાથ નહીં મૂકી પણ હું તમારી સાથે રહીશ. અને એ છે દેવનો વચન આજે પવિત્ર જીવિત છે. તેથી માત્ર સુવાર્તામાં અંદર અને પ્રભુએ છેલ્લું એમ કીધું કે મેં તમને જે આજ્ઞા કરી છે તે તમે જરૂરી પાડતા અને શીખવતા જાઓ અને જગતના અંતના સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. તેથી પરમેશ્વરનો આજે શબ્દનો ઉચ્ચાર અંદર કરેલો દેવનો વાયદાનો વચન છે. એ જ દેવનો પવિત્ર આત્મા ખુદ આપણી સાથે, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા પરિવારની સાથે કે ભાઈ જ્યારે અત્યારે આ 24ની નાતાલની ઉજવણી કરીએ ત્યારે પરમેશ્વરનો યાદ આવશે કે પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. તે થોડા દિવસ માટે પણ નહીં પણ સદા રહેવાના માટે. એવા દેવ કે આજે મને તમને પ્રેમ કર્યું છે, એ મને તમને અનાથ મૂકવા માંગતા નથી અને તે કહે છે હું તમારો પિતા છું, હું તમારો બાપ છું. તો પ્રભુની મોટી એક પ્રેમના કારણે, પ્રેમના લીધે દેવે આપણા માટે મોટો પ્રેમ કર્યો છે. એવા દેવ
કે દેવ મને તમને બહાદુરી આપે છે. તો ધન્યવાદ કરીએ છીએ કે 2024 ની અંદર પ્રભુ યેસુ આ બધા સૌ પરિવાર માટે, મારા માટે, આપણા માટે, સૌ માટે, અને તે પ્રભુ યેસુને એમ કીધું છે કે જ્યારે ઘેરતા બાળકો તેમના જીવન અંદર નિરાશાના, હતાશાની અંદર જિંદગી વિતાવતા હશે, અગર તેમની સાથે વિચારતા અમારા માટે કોણ જોશે, અમને કોણ મદદ કરે, પણ એમની પાસે સારી શક્તિ નથી, સારી સુવિધા નથી, પણ પહાડો અંદર કે જંગલો કે ખેતરોમાં જીવન વિતાવતા હતા. પણ એવા સમય પરમેશ્વરના દૂત આવીને અને તેમને કહે છે કે દેવોમાં હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. અને એ સમયમાં ત્યાં પણ તે લોકોની વચમાં દેવના દૂત તેમને એક મદદ કરે છે, પ્રોત્સાહન આપે છે, અને તે જ ઘડીએ અને તેઓ પ્રભુની ચરણમાં અંદર તેઓ નમવા ગયા, પ્રભુની આરાધના કરી. અને આજે પણ પ્રભુ મારી તમારી પાસે પણ દેવના પવિત્ર આત્મા દ્વારા આપણી સાથે વાત કરશે. પ્રભુ યેસુના નામની અંદર આ બધાને સૌને પ્રભુ આશીર્વાદ કરે. અને દરેક પ્રકારના બધા જ પ્રકારના આપણા જીવનમાં અંદર એક પ્રમાણ હોય, અગર આપણે નિરાશામાં આવીએ કે કદાચ આપણા સમાજ કે આપણા કુટુંબ કોઈ આપણી સાથે ન હોય, પણ દેવ સદાને માટે આપણી સાથે રહેશે. અને તે આપણી સાથે રહેશે એટલું જ નહીં, પણ દેવના વચન કહે છે, જો જગતના અંતના સ્થળો સુધી હું તમારી સાથે છું. તેઓ જીવનની અંદર આપણા માટે, શારીરિક આત્મિક જીવન માટે, હરેક કાર્ય માટે દેવ તે પૂરતો છે માટે આભાર. હવે પર સમયમાં પ્રભુ આ બધાને આશીષ કરે, પ્રભુ તેમને સંભાળે, તેમને સુરક્ષા રાખે. ટૂંકી પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ ઈશ્વરના નામની અંદર આ ટૂંકા વચન દ્વારા 2024 ની અંદર પ્રભુ મારા દરેકના માટે તમારા વચન એક ઉત્તમ અને અમારા શારીરિક આત્મિક માટે પણ સદાકાળના માટે પ્રભુ વાયદાના વચન દ્વારા પવિત્ર આત્મા ખૂબ તમારા દરેકની સાથે રહો. દરેકના જીવનમાં તમે મદદ કરો, તેને આશીર્વાદ કરો. વિનંતી યેસુ કે નામ માંગીએ છીએ. આમેન.